મહાનગરપાલિકાના જે દાવાઓ છે એકવાર ફરી પોકાળ સાબિત થઈ રહ્યા છે। વાત કરવામાં આવે તો જે મોટા વરાછાના વિસ્તારમાં છે, જ્યાં ઘનશ્યામનગર છે, જગદીશનગર છે અને ડાયા પાર્ક જેવી અનેક સોસાયટીઓ છે, તે જાહેર માર્ગ ઉપર ગંદકી એટલી હદે વધી ગઈ છે કે અહીંયા વેપારીઓને રહેવું મુશ્કેલ બન્યું છે। વાત કરવામાં આવે તો આપણી સાથે જે વેપારી છે એમને જ વાત કરીશું। આ સમસ્યા કેટલા વર્ષથી છે અને ક્યાં ક્યાં ફરિયાદ કરવામાં આવે? ફરિયાદ તો અવારનવાર મ્યુનિસિપાલિટીમાં કરવામાં આવેલી જ છે, વારંવાર રજૂઆત કરીએ છીએ, પણ છતાં કોઈ નિકાલ થતો નથી। તમે આજે આવ્યા છો એમ કાલે પણ આવો તો કચરાના ઢગલા આવા તમને જોવા મળશે, ઠેર ઠેર મળશે, એક જગ્યા નહીં। આ ઘનશ્યામનગર હોય, જગદીશનગર હોય, ભગીરથી 1 હોય કે સપના સોસાયટી હોય, કોઈ બી જગ્યાએ જુઓ। અને બાજુમાં સરકારી સ્કૂલ 2 અહીંયા છે, બરાબર। બાળકો પણ અવારનવાર અહીંથી જ જાય છે, અહીંયા જ રહે છે। આ નીકળ્યો એવું નથી કે રેસિડેન્ટ એરિયો છે, પણ આ એવું નથી કે ઇન્ડસ્ટ્રીયલ એરિયો જ છે, પણ છતાં કચરાનો કોઈ નિકાલ નથી, વારંવાર રજૂ કરવા છતાંય। આ કચરો અહીંયા કેટલી વાર સળગ્યો છે અને ત્યારબાદ તંત્ર જાગ્યું છે કે નહીં? કચરો અહીંયા સળગ્યો હતો ત્યારે 2 બાઇક બી સળગી ગયા હતા, 2-3 ગાડીઓ બી સળગી, ટેમ્પા બી સળગી ગયા હતા, તોય પણ કોઈ નિકાલ થયો નથી, બરાબર। સ્થાનિક કોર્પોરેટર છે અને મેયર બી આ જ વિસ્તારમાંથી આવે છે, તો શું એમને આ ગંદકી દેખાય છે ખરા કે ખાલી વિકાસ ચોપડા ઉપર જ છે? ગંદકી તો એમને પણ દેખાય છે, પણ એવું લાગે છે કે આંખો આડા હાથ રાખીને વૈયા જાય છે, બરાબર છે। એટલે વધારે તો શું કહેવાનું હોય, પણ રજૂઆત કરીએ છીએ અમે કે અહીંના કોર્પોરેટર સ્થાનિક હોય તેમને, મેયરશ્રીને પણ વિનંતી કે આ કચરાનો જેમ બને એમ તમે જલ્દીથી નિકાલ કરે। જે વાત કરવામાં આવે તો આપણી સાથે અન્ય લોકો બી છે, સ્થાનિક દુકાનદાર છે, જે આ સમસ્યા કેટલા વર્ષથી છે? આ કમસે કમ કહીને તો આપણે 4 થી 5 વર્ષ થાય, એક જ દારૂ કન્ટિન્યુ છે। અને આગની વાત કરીએ ને તો દર મહિને એકાદ જગ્યાએ તો આગ લાગી જ હોય, ક્યારેક બહુ જાનહાની થશે। આ પાવર ટીસી છે, અહીંયા આ ટીસીને અડીને જ આગ લાગેલી છે। આજે તમે જોવો તો મહિનામાં 1 થી 2 ફેર તો આગ લાગી જ હોય। તમે અહીંયા ધંધો કરી રહ્યા છો, આ કેવી રીતે સહન થાય છે? સહન તો બીજું તો શું કરવાના, સહન નથી થતું તો પણ કરવું પડે ને, બીજું તો આનો ઉપાય શું હોય? વરાછા એ ઝોનના અધિકારીઓ આરોગ્ય વિભાગના કચરો ઉપાડવા માટે આવે છે? સમય આવે નથી આવતો એવું નથી, પણ ક્યારે આવે તો એને મજા આવે ત્યારે આવે, કાયમ આવતા હોય તો ઢગલો થાય જ નહીં ને, એ તો સામું જ દેખાય। જે વાત કરવામાં આવે તો આપણી સાથે જે હતા તે સ્થાનિક હતા અને તેમને જે તેમની વ્યથા વર્ણવી કે જે આ ગંદકી છે તે ખૂબ જ 4-5 વર્ષોથી છે અને જે આ સુરત મહાનગરપાલિકાનું જે બેરું તંત્ર છે અને સુરત મહાનગરપાલિકાના જે આ અધિકારીઓ છે, અધિકારીઓના પાપે અહીંયાથી બાળકો પણ પસાર થઈ રહ્યા છે અને આ ગંદકી એટલી હદે વધી ગઈ છે કે અહીંયા ચાલવું પણ મુશ્કેલ બન્યું છે। જ્યારે સુરત મહાનગરપાલિકા અને મેયર વારંવાર દાવાઓ કરતા હોય છે, અનેક એવોર્ડો પ્રાપ્ત કરવામાં આવ્યા છે, પણ જ્યારે નવનિયુક્ત મેયર જે માયા માવાણી છે તે આ મોટા વરાછા વિસ્તાર જ તેમની જ હદ લાગી રહી છે। આ ગંદકી જોઈને તેની ખૂબ જ હાલત કફોડી બની છે। જે સ્થાનિક ત્યાં સ્કૂલો પણ 2 આવેલી છે અને જે રાહદારીઓ છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને જે આ સમસ્યા છે તેમનો કાયમી ધોરણે ઉકેલ આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। સુરત શહેરથી બીકે ટુડે ન્યૂઝનો રિપોર્ટ પરેશ પુરોહિત।